ચાલો મિત્રો, જય માતાજી, જય મેરડીમાં તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. અને આજે નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈને જવાનું છે અમારે લાઠી. આપણા ભાઈબંધની હોટલ છે દ્વારકાધીશ, નવી હોટલ કરી છે, ઓપનિંગ કર્યું છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે. તો વ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે. ચાલો મિત્રો, અમે ફાઇનલી નીકળી ગયા છીએ લાઠી જવા માટે. આપણે દ્વારકેશ હોટલનું ઓપનિંગ છે. તો અમારે ડ્રાઇવિંગ કરે છે અમારે રાહુલભાઈ. તો અને ફાઇનલી નીકળી ગયા છે, આપણી ગલપાડી નીકળી ગઈ છે. તો બનાવી દેજો વ્લોગમાં, મજા આવશે. ચાલો મિત્રો, આ હોટલ છે દ્વારકાધીશ. આજે ઓપનિંગ હતું તો ઓપનિંગ કરી નાખ્યું હોટલનું. અને અહીંયા તમને પ્યોર ગુજરાતી થાળી જમવા મળશે. લાઠી આવો તો ક્યારેક મુલાકાત લ્યો. દ્વારકાધીશ હોટલ, ચાવન રોડ, લાઠી. પધારોવાલા લાઠી. ફાઇનલી મિત્રો, અમે દ્વારકાધીશ હોટલનું ઓપનિંગ કરીને પાછા અમારા ગાગડિયાના કાંઠે મસ્ત મજાનો પવન લેવા આવ્યા છે. અમારે સાગરભાઈ ને રાહુલભાઈ ને બધા હુવાણી કરે છે આયા. તો આયા ભેહું છે, એટલી બધી ભેહું રાખે છે અમારા સાગરભાઈ ને રાહુલભાઈ. ફૂલ મસ્ત મજા. તો અત્યારે મસ્ત મજાનો પવન આવે છે. અને પાછું બાપુની મઢીએ આશ્રમે જવું છે. કેટલું કામ પહોંચ્યું કેટલું નહીં બધું તમને દેખાડીશ. અને ગુરુ પૂર્ણિમા આવે છે તો બધા બનાવી લેજો, મજા આવશે. બનાવી લેજો બધા. ફાઇનલી મિત્રો, અમારે ગાગડિયામાં પાણી ચાલુ છે અને ધીમે ધીમે ગાડી કાઢું છું કે આમાં હું છે બહુ લપટે ગાડી, એટલે ધીમે ધીમે કાઢું છું અને જાય છે મઠીએ મિત્રો. તો બહાર રહેજો. ચાલો મિત્રો, તમારું સ્વાગત છે મારા વિડીયામાં. અને મેં કીધું એમ કે અત્યારે આવી ગયા છીએ અમારા અમરદાસ બાપુની મઢીએ. કામ ચાલુ છે બધું. તો આ એનો ગેટ છે અને તમને આગળ જે રસોડાનો શેડ બને છે તે બતાવું. અને બધું કામકાજ ચાલુ છે. જો ગાડીઓ પડી છે, અમારા ગામના લોકો પણ બધા છે. એટલે બન્યા રહેજો વિડીયામાં, મજા આવશે. તમને શેડ બતાવું. ચાલો મિત્રો, તો આ જે શેડ અમારે મઢીએ નવો બને છે તે રસોડા વિભાગમાં આ શેડ બને છે. ત્યારે બહુ મસ્ત શેડ બનાવે છે. અમારા ગામ લોકો પણ બધા બેઠા છે. અને આ રસોડા વિભાગનો જ્યાં રસોઈ બનાવવાની હોય ત્યાં વરસાદને લીધે થોડીક તકલીફ થતી, પણ હવે શેડ બની ગયો છે નવો, તો કામ ચાલુ છે. અને મસ્ત શેડ. અને આ જે શેડ અમારે છે બનાવેલો તે 10 વર્ષથી જૂનો બનાવેલો છે, પણ ગામનો સપોર્ટ અને બધાના સપોર્ટથી આખું ગામ અહીંયા આવે છે. અને મસ્ત બધાના આશીર્વાદ સંતોના લે છે. અને ભજન સંતવાણી અમારા આ મોટા શેડમાં ભજન સંતવાણી થાય છે. અને શૈલેષ મહારાજ ભજન સમ્રાટ આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે રાત્રે 9 કલાકે. તો બધા બના રહેજો વ્લોગમાં, મજા આવશે. બન્યા રહેજો બધા. ચાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ અત્યારે જે આશ્રમ છે એની પાછળની જગ્યામાં. આ બધું અમારે લોકેશન મસ્ત છે અને ઝાડવા પણ ખૂબ સરસ છે. જો આમ પણ ઝાડવા ખૂબ સરસ છે. અને આમ જે રહે એ બાપુની સમાધિ છે. જે ઓલા પણ રહે ને એ બાપુની સમાધિ છે. અને આ પાછળનો ભાગ છે જગ્યાનો. પણ મસ્ત મજાની સાફ સફાઈ થઈ ગઈ છે આયા, કારણ કે ગુરુ પૂર્ણિમા આવે છે એટલે બધું સાફ સફાઈ. અને અવારનવાર હમણાં અમારે મઢીએ આવવાનું રહેશે. તો આ પાછળની જગ્યા છે. અને બીજા વ્લોગમાં મેં તમને બતાવ્યું હતું કે દાદાના દર્શન કરાવ્યા હતા, સમાધિના દર્શન કરાવ્યા હતા. તો મિત્રો, આ વ્લોગ આયા લગી હતો. તો મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો જોવાનું ચૂકતા નહીં. આ વ્લોગ કાલે આવી જશે. અને તમારો સપોર્ટ એ જ અમારી શક્તિ છે. તો જય માતાજી, જય મેરડીમાં.